નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહોના અકસ્માતને અટકાવવા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરની કેન્દ્ર સરકારને પત્ર પાઠવી રજૂઆત। રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અમરીશ ડેર દ્વારા સિંહોના અકસ્માતને અટકાવવા માટે કેન્દ્રીય વન મંત્રીને લખ્યો પત્ર। કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્રજી યાદવને પત્ર લખી રજૂઆત કરતા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સિંહોના મોતને અટકાવવા માટે રાજુલાથી ઉના સુધીના નેશનલ હાઈવે પર અંડરપાસ બનાવવાની અમરીશ ડેરની માંગ। નેશનલ હાઈવેમાં અંડરપાસ બનાવવામાં આવે તે સિંહોની સુરક્ષાને હાઈવે પર થતા અકસ્માત અટકે અમરીશ ડેર। અન્ય રાજ્યોમાં વાઘને બચાવવા માટે નેશનલ હાઈવે પર અંડરપાસ અને અંડરબ્રિજ કરવામાં આવ્યા, તેવી રીતે ગુજરાતમાં પણ નેશનલ હાઈવે પર કોરિડોરમાં અંડરપાસ કરવા માંગ કરતા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર વાહન અડફેટે સિંહોના થયા છે મોત। નેશનલ હાઈવે પર વાહન અકસ્માતમાં 2 સિંહ અને 1 દીપડીનું મોત નિપજ્યા છે। સિંહ જે છે મારું તમારી શાન છે, મારું તમારું ગૌરવ છે, મારું તમારું અભિમાન છે। સિંહની જાળવણી કરવી, સિંહનું સંવર્ધન કરવું, એમાં મદદ કરવી એ મારી તમારી ફરજ છે। એ સંદર્ભે ગુજરાતમાં જે સિંહોની સંખ્યા ખૂબ વધી છે। નેશનલ હાઈવેની જો વાત કરીએ એટલે કે કોસ્ટલ બેલ્ટની સોમનાથથી લઈ અને ભાવનગર સુધીની તો ખૂબ સારા રસ્તાઓ બન્યા, પૂરપાટ ઝડપે ગાડી દોડે છે અને આ વિસ્તારમાં સિંહોની સંખ્યા પણ ખૂબ વધી છે। ત્યારે આપણે બધાએ એક સહિયારો એવો પ્રયાસ કરવો જોઈએ જેથી કરીને સિંહોના અકસ્માતો નિવારી શકાય। એ સંદર્ભે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારમાં માનનીય વન અને પર્યાવરણ મંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે જે રીતે અન્ય રાજ્યોમાં વાઘને બચાવવા માટે નેશનલ હાઈવે ઉપર અંડરપાસ કરવામાં આવ્યા છે, અંડરબ્રિજ કરવામાં આવ્યા છે, મહારાષ્ટ્ર છે, છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, એ રીતે ગુજરાતમાં પણ આ નેશનલ હાઈવે જે કોરિડોર છે એમાં અંડરપાસ કરવામાં આવે જેથી કરીને સિંહોને અડચણ ન પડે, સિંહોને સારી રીતે બચાવી શકાય અને મારું તમારું જે ગૌરવ જે છે એને વધુ ગૌરવ અપાવી શકાય। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।